અમાર જાનુડી તો બહુ છે હારી રે, ખોટે ખોટા ખર્ચા કરાવે. અમાર જાનુડી તો બહુ છે હારી રે, ખોટે ખોટા ખર્ચા કરાવે. બોલો, ખોટે ખોટા ખર્ચા કરાવે. બોલો હો, જાનુડી એટલે ખોટે ખોટા ખર્ચા કરાવે. લોકોને મારી નાખે, કોકને જીવાડે ખરો, કોકને દેવો કરાવે, ગમે તે કરાવે, પણ જાનુડી ખર્ચા કરાવે. એનું નામ જાનુડી. અમારે એક મિત્ર છે સોમો. સોમો કરી મિત્ર છે, બચારો બહુ સારો છે, નોકરી કરે છે ભાઈ હેલિકોપ્ટરની અંદર. હવે 4 વાગે છૂટી જાય. 4 વાગે છૂટે એટલે સીધું કઈ જાય, દૂધ લઈને ડેરીએ જાય. આવું દૂધ લઈને ડેરીએ જાય, દૂધ રેડવાનું અને અડધો કલાક બેસવાનું. આવું 1 દાડો થયો, 2 દાડા થયા, 3 દાડા થયા. આવું એક જાનુડીને ભાળી ગયો, જોઈ ગયો. એટલે જાનુડી હોમું જોતી હતી, એ બહુ સારી હતી બચારી. એનો ઓના હોમું સોમા હોમું જોવે રોજ તાકી તાકી. આવો તાકી તાકીને કંઈ જોવે. ચારે મેર પડે. પેલીને એવું કે આ આપણો ચારે મેર પડે. અને એક દાડો બીજો થયો અને પછી સોમો મસ્ત દૂધ રેડીને બચારો બેઠેલો બોકડે. આનો આમથી ભરો આવ્યો. અમારો ભર્યો એનો ભાઈબંધ છે, પાહો મારોય ભાઈબંધ છે. સોમાનો ભાઈબંધ ખાસ મિત્રો ભરો. ભરાનો અને પૂછ્યું કે ભરા આ કોણ છે? આખા પરાનો છે કે હારો છે, મને બહુ ગમે. આ ભરોય કે આપણી જોડે જ આવે છે કે ડોંગર રોપાન, બાજી રોપાન, ઘઉં રોપાન, સુઈ રોપવા આપણી જોડે જ આવે છે કે અમે હંગાતે જ કોમે જઈએ. ભરો બચારો આવું જ કામ કરે. એવો નોકરી નહીં કર્યો, એવો ન્યાદવા જાય, ગોદવા જાય. બાજી રોપા, તમાકુ રોપા, ઘઉં રોપા, ડોંગર રોપા, આવું બધું નતા. ડોંગરની સિઝન ચાલે છે એટલે અમારે ભરો ડોંગર રોપા જાય છે હંગાત. સોમો કે આપણો મેર પડે ખરો? ભરો કે આપણી જોડે જ આવે છે, આપણે પૂછી જોઈએ. સોમો ભરો બે છૂટા પડ્યા. સોમો નોકરી કરતો રહ્યો, ભરો હવામ કોમે કયો અને ભરે તો વાત મેલી. જાનવણી કે જાનું પેલો ભાઈ તને જોવે છે, એ કંઈક સેટિંગનું કહેતો હતો ખરો. જાનું એવી કશું વાંધો ના, આપણે રેડી જ છે ને કે આપણે તો ના છે. પાહો આવ્યો ભરો બડે ડડે કરતો અને આમથી સોમો આવ્યા અને બે ભેગા થાય ને ડેરે ત્રીજું પેલું જાનવડી ઓમ જોવે, ઓમ જોવે, ઓમ જોવે. પેલાને એવું કે ભરે કંઈક તો કરી જશે, પેલીને એવું કે ભરે કશું કરી જશે. ભરો બચારો બહુ હોશિયાર, ભરે મેર પડી. પણ પેલી એટલી બધી હોશિયાર જાનુડી. અને આ ભાઈ નોકરી વાળો બચારા, એને ફોન ચો બચારાને ટાઈમ મળે નહીં વાત કરવાની. એ 5 મિનિટ 10 મિનિટ ડેરીએ જોઈ લે ખરું, બાકી પતી ગયું. પેલા પાહો ભરો બીજી દાડે કહે, પેલા વાતચીત થઈ કે ભરા હારું વાત કરવા માટે હવે શું કરીશું. પેલા એ ભરાને પેલીએ શું કહેલું, વાત કરવી હોય ને તો કે મને ફોન લઈ આલો પડે, ફોનથી વાત થાય. ભરે સોમાને કહ્યું, સોમો કે સેટિંગ આખા થઈ ગયું, વાત તાર કરવી હોય તો ફોન લઈ આવવો પડે. હવે જો વાત હો. ભરે બચારે પેલાને કહ્યું, પેલો ફોન લેવા રેડી થઈ ગયો. બીજી દાડ ફોન લઈને ગયો ડેરીએ, ફોન લઈને ગયો અને ભરો હતો. ભરાને ફોન આવ્યો. તા કયો આવ્યો? સેમસંગનો. ખાલી વાત જ થાય, કશું થાય નહીં, ખાલી ઓનલી વાત થાય, બીજું કંઈ થાય નહીં એની અંદર. ભરાને કે લો ભરા ફોન. આ ફોન પાછો ભરો કોન્ટાક્ટ એટલે ભરો હાલવા ગયો ફોન. પેલી સોમાનો મેર પડ્યો નહીં ફોન હાલવાનો, પણ ભરો પાહો ડગર ડગર જઈને પેલીને ફોન આવી લીધો. ડોલકામ પેલી લફ લઈને બેલ્યું, ઢોકણું વાંચ્યું ગયા. પેલી એ પાહો ફોન મારે, તમારો ફોન બંધ બોલે, કારણ કે કંપની ગયા ફરી ફોન ચાલુ રહે નહીં.
પેલાને છૂટવાનો ટાઈમ ને ઓને પોમે છૂટવાનો ટાઈમ 4 વાગે એટલે તો ઉચ્ચક રોપવાનું એટલે 4 વાગે 3 વાગે છૂટા થઈ જાય. પેલું ઘેર ગયું ફોટર રિંગમાં ખર જઈને તણંગ 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 સીધો જ જાય સોમાનો. સોમે પાવો નંબર આલે તો તમે એવું ના વિચારો કે નંબર ચોહી લાયા. સોમે પહેલો જ આલી દીધેલું નંબર સિમ કાર્ડ બધું સોમાનું હતું. એટલે ખાલી ફોન જ હવે એવું થયું. ફોન આવ્યો, સોમે વાત કરી કેવું છે, શ્યામ છે, મજામ છે ને બસ ટકા ફોન આવો હાલવાનો કે મારતો જો આમ દેખાય એવો ફોન જુઓ, વપરાય એવો, આમ જોવાય તે ને વપરાય એવો ફોન જુઓ. બાકી આ ફોન આપણે ડબલો જોતો જ નહીં તો તારે મારે શું પતી ગયું કે શું વાંધો નહીં કે આવો ડેરી આવ્યો. પેલી પાર્ટીએ પાછો ફોન મોકલાવી દીધો, ભરો પાછો લઈને આવી ગયો. પછી આ ભાઈ ઘેર લઈને આવ્યો, 1213 ફોનમાં બગડ્યા. આવો પાછો નવો આવતો કંપનીમાંથી આવતો નવો ફોન લાવ્યો હપ્તે. કેટલા ખર્ચા કરાવો છો જો જાનવરી હપ્તે ફોન લાવ્યો. કેટલાનો? પેલો જેટુ ફોન લાવ્યા હોય એટલે બકરો જેટો વાળો ફોન નહીં પાહો જેટુ એનું નામ છે સેમસંગ જેટુ. આપણી ખુલ્લી ભાષામાં તો જેટુ જ કહેવાય. મારા પહેલથી તો જેટુ જ કહું. તો મારી જોડે હતો પહેલાં એ ફોન પાહો નવો લાવ્યો, ફ્રેશ લાવ્યો. હવા ડેરીએ બેઠા પેલું ડેરીએ આજે આવ્યું નતું. ભરા એ શું પતિક જીક શું કાટ લઈએ ભરો કે ના પતે હું બેઠો તો કે ભરો વાંચ્યા પતવા ના દીધું. ભરો કે આવું ઠેક ઘેર જઈને લે ફોન તારો ટેન્શન ના કરી. હવે ભરો ઘેર આવવા હરાત પડ્યો એટલે બરોબર ભરો ને બધા ડગર ભરા જોડે ફોન આવા હોય ઉપડ્યા હવા તો આગળ રોપવાની હતી એટલે ભરાનો દાખલો તો હતો પેલી પાર્ટી તો વળે છે બરોબર. હો કોણ ગયો અને મારું ફેમસ ગાયન આવ્યો જોરદાર અને વગાડ્યો ભરાયો તો પેલા નવા ફોનમાં ઢૂટ જાનુડી ડોંગર રોપા હેડી રે, જાનુડી ડોંગર રોપા હેડી રે. જોરદાર ભરાય ગાયન વગાડ્યું મારું તો. અને પાહો ડોંગર રોપવાનું એ વિડીયો પાહો જોજો તમે. જાનુડી ડોંગર રોપા હે એ પાહો ઇન્સ્ટામાં અંદર અપલોડ કર્યો છે ભાઈ જાનુડી વાળો. જોરદાર જાનુડી જોજો તમે. ડોંગર રોપતી દેખાય છે ને એ છે. ભરાય પાહો નવો ફોન આલી દીધો. ફરી પાહો પેલાને વાતચીત ચાલુ થઈ ગઈ. કશો મેર પડ્યો નહીં પણ વાતચીત ચાલુ થઈ ગઈ. હવે આ હોય આ જાનુડી ખર્ચાવાળી એટલી ખર્ચાવાળી તો ખર્ચા જ કરાય કર્યા ભાઈ. ફોન આ ભાઈ લઈ આવ્યો પણ વાતો બીજે ચાલુ. અને આવા તો એને 4 ફોન ભેગા કરેલા બાપા. જેટુન બકરોન જેનો છે ફોન ને ફોન જો 4 ફોન. સવમ વાત બીજા જોડ કરવાની કારણ કે સવમ સોમલા જોડ વાત મેર પડે નહીં કશું. 8 થી 4 નો સોમા જોડ મેર કશું પડે નહીં સહેજે નહીં એટલે એને વાત જ નહીં કરવાની. એટલે 4 થી 4 વાગ્યા પછી સોમાનો વારો આવે ત્યાં પહેલાં બીજાનો વારો આવે. હવે એ વાત પતી અને 4 વાગે સોમાનો ફોન પડ્યો. શું કહો હવે આવો ફોન તો તમે લઈ આવો, મને બહુ ગમ્યો ફોન સારો છે પણ આપણે ડ્રેસ લેવો તો કે એ સોમો ભરાયો ફરી બાપા કશો હતો એ. ત્યારે રવિપુરા એ ચોકડી આવતો સોમાએ ડ્રેસ લીધો 9:30 વાળો અને પાહો ડ્રેસ લઈને આવ્યો ને દૂધ લઈને હેળ્યો એટલે સીધો કોથરું લઈને ડેરી. અને આજે એવું બન્યું કે ભરો અને જાનુડી બધા હંગાતે જ આવતા કારણ કે ભરો અપાત કોમે કર્યું એટલે દૂધ લઈને આવ્યા. ભરો જો જાનુડી હંગાત આવે છે કશો હતો નહીં. ભરો બેઠો જાનુડી દૂધ રેડવા કે નવો બોકડે બેઠો ને જાનુડી અંદર જોવો આવ્યું છે આજે કે ડબલ જાનુડી ખર્ચો કરાવે રે 9:30 નો કે દંડો પડ્યો બોબલે. પાવાને ઓને બચારાને જોડે જવાય નહીં એટલે મને ભરાને કોથળ્યો ભરા ડ્રેસ છે લેતો જા આવતું આલી દેજે. કશું ઓનો મેર પડે નહીં. સીધો આવો ભરો પા પેલું દૂધીને બહાર નીકળ્યો દોણ લઈને આવ્યું અને તો પાહા ઊભું રહેવાય તો નહીં જોડે કારણ કે પબ્લિક હોય એ તો બૈડા ફાટી જાય. પાહા જાનુડી બૈડા આવું ફટાવા અને આ ખર્ચાડી છે તો એનો ખર્ચા કરે સીધો ભરો ઉપડ્યો. થોડોક આગળ ગયા
આમાં તલાવ છે પાહુ ડેરીથી આગળ થોડુંક આગળ જઈને તલાવ ડેરીએ પોક્યો હોય ભરો. હવે ભરાન તો મિત્ર છે એટલે ભરાન તો કોઈ ટેન્શન છે નહીં. ભરે ગયો, કોથરું આલ્યું, પેલીએ જોયું, આવી ગયો ખરો ટેસ્ટ નહીં, ખુશ થઈ ગઈ, સીધું વાંખ્યું. પેલું એની જગ્યાએ ભરો પાછો આવ્યો, પેલો ભાઈ ધોઈલા મુરા જેવો આવ્યો, કશો મેર પડ્યો નહીં, ડ્રેસ 900 વાળો જો, કશો વાંધો નહીં. 2 દાડા થયા પછી પાર્ટીએ ફરી ઉમફળ્યું, સારું કંઈક તો નવું લેવું છે કે, પણ હવે શું કરીએ કે અને પાછું પેલું બે મોકલાયેલું બીજું શું લઈને ગયો. હા હવે એ દિવસ થોડોક મોનો વાતચીત થઈ ગયેલી પણ મને પાછો આવતો વાર લાગી. ડેરી આજે હોય ને એટલે પેલી જાનુડી વિચાર કરે આવો મને છેતરી ગયો અને પેલાને એવું કે જાનુડી મને છેતરી ગઈ. એ ભેગા થયા નહીં. બીજી રાત ફરી પાછા આવ્યા. પેલો વસ્તુ જે મંગાવ્યું હતું એ પાછો લેતા આવ્યો. ભરાને આલ્યું, ભરાએ જાનુડીને આલ્યું, જાનુડી ઘેર લઈ ગઈ. તો જઈને જોયું પછી પાછો અને 7:30 વાગ્યા પહેલાં ફોન આવ્યો, કેવું છે કે ગમી ગયું, સારું છે, વસ્તુ સારું હતું કે. એટલે જાનુડી ખર્ચા ના ખર્ચા કરાવે, 1 નંબરનો ખર્ચો. 2 દાડા થયા, 3 દાડા થયા, જાનુડીનો ફોન બંધ થઈ ગયો. કારણ કે તો આ તો લુખેટો બીજા લુખેટો જોડે વાતચીત કરતી હતી એટલે અહીંયા આગળ સોમલા જોડે વાતચીત બંધ થઈ ગઈ. હવે આમાં ભરાણોને પૂછ્યું કે ફોન આવતો નહીં. આ ભરો એટલો હોશિયાર ને એનો ફોન કે બગડી ગયો કે પેલી ડેરી આવતી બંધ થઈ ગઈ. એટલે પેલા ભાઈને એવું ખબર કે આ કંઈક ગતિ રહી કો તો ફોન કંઈક થયું. તો ભરો એટલો હોશિયાર તો ભરો એવું કે ડિસ્પ્લે બગડી જ ગઈ એટલે વાત થતી નહીં, આવતી નહીં. એ ભાઈ ફોનથી કંટાળી ગઈ એટલે એ નહીં આવતી. કાકા હવે શું કર્યું? કાકા 2000 રૂપિયા સારું એ કહેતી હતી કરી કે આ કોન્ટ્રાક્ટ તો ભરો જ હતો. 2000નો ખાડો પાડ્યો પેલા અને 2000 પેલે ગણી ના દીધા. આવું 2000ની તો કોને ખબર કે ભરાય આલ્યા ભરાને આલ્યા, પણ પેલી પાર્ટીને તો ખબર જ નહીં ભરો લઈ જ. આ કે એનો ફોન તો સ્વિચ ઓફ. હવે સ્વિચ ઓફ કરીને બીજા લઠ્ઠા જોડ વાતો કરે રંધારે દાડે, બીજું બધું બીજા જોડ. આ તો ભાઈ કોરો ઢાકડ પણ તો કશા મેર પડ્યો નહીં, સ્યા જઈ નહીં. એમ કરીને ભરો હું તો વારી ગયો બોલ 2000 રૂપિયાનું. અને અઠવાડિયું થયું ને તાકે શું કહે કે હવે ના કહે કે ના કહે કે પતી ગયું પી રહ્યું. એમ કરીને શોમાનું બચારાનું બોલો પત્તું ભરાય કાપી કાઢી. બોલો ભરાય પત્તું કાપી કાઢી અને 2000 ભરો લઈ ગયો ને ભરે મેર પાડી દીધો પેલી. કારણ કે 24 કલાક ભરો એની જોડ, 24 કલાક ભરો એની જોડ. ડોંગર રોપવા, ઘઉં રોપવા, બાજરી, ઘઉંમાં ચીકોરી જો જો તો ભરો ભરે મેર પાડી દીધો. હવે ભરો એટલો હોશિયાર ને ઓનું બધું જોણે કે આ ખર્ચારી ખર્ચો અહીંયા કરાવે, આ લુખી ઉબેડશે. ભરો ફાઈ ગયો, 2000 ફાઈ ગયો, નવો ફોનમાં ફાઈ ગયો. પેલી જો ફોને પાછો ભરો લીધો પેલો માગે એમ કરીને. બોલો ભરો વાપરે, ફોન વાપરે, આવું શું કહું તમને, બધું વાપરે. ભરો આપણો બહુ હોશિયાર નીકળ્યો. એટલે આવું થાય, ખર્ચા બરચા બધા કરાવે અને લોકો લહેર કરી જાય. અહીંયા મારે એક બીજો મિત્ર છે પાહો, એવો ને એવો જ સોમો જ. આમ સોમો જે કંપનીમાં જાય ને આગળ ચાવાળા આવેલા. કોણ આવેલું? ચાવાળા. નવી દુકાન નાખી. સોમાનો હોય ના મેર પડ્યો તે સોમો ચાય પીતો નહીં પણ ચાનું જોયું ને તો એક દાડો જોયું એને કે હા જોરદાર જાનુડી હે. એકડામ તીકડામ વાળા આવેલા યુપીના. ભરે જો સોમે જોયું કે નવું અહીંયા આવ્યું છે એટલે મને 3 ટાઈમ ચા પીવાની ચાલુ કર્યું. સવામ જતી વેરાય પી લે, 12 વાગે લંચ પડે ત્યાં પી લે, 3 વાગે પાછો ફરી લંચ પડે કંપની બહાર ત્યાં હું કંઈ પી લે. હવે સોમો કે આપણો તો મેર નહીં પાડતો, અહીં તો આપણે મેર પાડી જ લેવો છે. 2 દાડા થયા, 3 દાડા થયા. આ પેલા જે યુપી બિહાર વાળા આવેલા ને એ પેલી છોકરી જ ચા બનાવે. એને બાપાનું ઠેકાણું ના પણ ચા આખો દિવસ છોકરી જ બનાવે. કારણ કે એને બાપુ એટલું હોશિયાર ને કે દુકાન ચલાવવા માટે છોકરીને બિહાડી પડશે. તો મને શું કહ્યું, આવું પેલું શું બોલે, આવો શું બોલે, આવો ગુજરાતીમાં તીકડીમ કરે, આવું પેલું હિન્દી ભાષામાં પાહા. મને ગુજરાત હિન્દી અભી આયા હું, અભી બેઠો કે ચા કેવા બનાયા હે, આવી બધી વાતો થાય. અમે જાય એટલે પેલા કે
આ તો ચા બરોબર બનાવ્યા નહીં. તો પેલું આડે તો કે અચ્છા ચા હે ને કોઈ તો બહુ મોરીસ નાખેલા હે ને એટલે ગળ્યા લાગતા હે. બહુ ચા પડી ગઈ એટલે કડવા લાગતા હે. બોરસદી ટીપા ટીપ કરે. પેલું હિન્દી બોલે, હવે ગુજરાતી ઇંગ્લિશ બધું ભેગું કરી બોલે. આવું ગુજરાતી ને હિન્દી ભેગું થાય એટલે બોરસદી જ થઈ જાય. કશી ખબર ના પડે. અભી આए हैं ને અભી બેઠે हैं, ચા બનાયા હે, પાછા પીવાના હે, પીવાની છે, પાછું આવું આવે એટલે બોરસદી પાછી. 3 દાડા થયા, બીજા 3 દાડા થયા. હવેલી જાનવરી મને પૂછ્યું કે ચા આજે હારા લાગતા નહીં. જાનવરી એવું કે મોરેશ પતી ગયા છે કે ખોંડ પતી ગયા છે કે એટલે ગળ્યા નહીં. તકા નાખો જ ખરા, તકા પૈસા જ નહીં. कहाँ से नाखने का के नाखने का पैसा नहीं आते के सब बाकी पी जाते हैं और पैसा आते नहीं. अब शो में धीमे ने जानीનું અટકાડી અને જાનુડી નાલી લો કે કાલે લાવી દેજો તમે ચાર મોરસ અને હરખા ચા બનાવજો એટલે મેરો કો પીવા હારા લાગે. અને પેલી જાનુડી બીજી દાળ તો જોરદાર ચા બનાવી. પેલો કે હા આજે ચા જોરદાર બનાવે. ફરી 2-4 દાડા થયા ને થોડુંક પાહું છાપુર જ જેવો એટલે તાળ પડીને બાર પડી ખર્ચો કરવો હતો. તો પેલે જાનુડી ફરી સોમાન કહ્યું સોમ અરે મેરે કો पैसा चाहिए था. क्या सोमा का कितना चाहिए? 5-6 हज़ार रुपये दे दो के. 5-6 जन सोमा का करवाना हूँ तक तार पत्र नाखवाना हूँ वहरात बहु पड़ता है. सोमो के वाते हाजी मैं चा पीता होता मारी ऊपर ज बराबर ढूंढ पड़ता है. કેટલા જાનુડી ખર્ચા કરાયા? 2000 તો 2000 ફરી 2000 ચા 1000 રૂપિયા ચામો 5000 તાર પત્રો ના આલ્યા. આ સોમભાઈ ભરે ગયા મારા. ચાલુ રહ્યું અમને મસ્ત કુલ. હવે આમ ચા પીવા જાય કેવું છે બસ. કશું આગળ મેર પડે નહીં, આગળ કશો મેર ના પડે. પણ સોમભાઈ ચા પીવા જાય. બચારો ચા નહીં તો પીતો ને તો પરાણો પીવા જાય. સવારમાં પીવે, બપોર પીવે, હોજે પીવે. અને अब कैसा लगता है सोमनो पाहो पेलू ड्रेस जे आले ने एवो ने एवो पाहो आवो 1200 वाળો એને હાલવા લઈ ગયો. કારણ કે પેલું ચા બનાવો તો ડ્રેસ બરોબર પહેરે નહીં એ સોમાન ના ગમે કે અચ્છા તું પહેરતે નહીં એટલે હારા લાગતે નહીં. અચ્છા ડ્રેસ નહીં પહેરતે એટલે હારા લાગતે નહીં એટલે મેં તમારા માટે નવા લાયા. એમ કરીને 1200 નો ચૂનો લગાવ્યો. જાનુડી હાલ દેજો. જાનુડી પહેરીને મસ્ત કુલ વિદ્યાળુ ગઈને સોમા ગયા. કેવા લાગે? તો બહુ સારા લાગ્યા. તમે ડ્રેસ લાયા અને મેરે કો બહુ સારા લાગે. અને ચાના ઘરાકે બહુ આવતા હે પણ તને જોઈને આવતા હે બાપા. સોમાએ ડ્રેસ લઈ આલે એટલે નવા થઈ ગયા એટલે તને જોઈને આવતા હે કે ડ્રેસ નવા લઈ આલ્યા સોમાએ એટલે જાનુડી નવા તૈયાર થયેલા એટલે ઘરાકે બહુ આવવા મળ્યા. ઘરાકી ફૂલ થવા મળી. સોમો તો લાઈનમાં ઉભો રહ્યો. પાહો 8મો 9મો 10મો નંબર ઉભો રહે. આ સોમો વિચાર કરે કે સારું ખર્ચા મેં કરું और લાભ બીજા લઈ જાય. ખર્ચા મેં કરું और લાભ બીજા લઈ જાય. સવામ ચા પીધા વગર સોમો 12 વાગે આવ્યો ત્યાં ફરી પાછા કીધી. સોમો ફરી પાછા લાઈનમાં ઉભો રહ્યો. સોમો કે હારા ચા કેમ ના બનાવવા ખબર નહીં પડતી. ઘર લાઈન થઈ ગયા અને મારો નંબર તો પડતો જ નહીં. ચમના ચા બનાવી એ ખબર નહીં પડતી. આવે સોમો પાછો ફરી ગયો. સવામના પીવાની મળી, બપોરના મળી, હોજના ફાવો સોમો આવ્યો. આ 3નો ટકો સોમાન કંપની પહેલી છૂટી એટલે સોમો જઈને મળ્યો કે સવામી આવ્યા તમે ચા ના પીવડાયા? તકા બહુ લાઈન હતા એટલે અને ગીધી બહુ હતા ચમના પીવડાવીએ. તમે અભી આવ્યા તો કે કોઈ તો હે નહીં. કે તુમ તો તમારી કંપની વહેલા છૂટતા હે એટલે તુમ વહેલા આવતે હો. તાકે આવા કેવા છે? તાકે હારા છે પણ કે બહુ ઉદાસ લાગતે હોય ને તાકે ઉદાસ લાગો ને. કંપની અહીં છે અને મારા ઘર ઠેક 3 કિલોમીટર દૂર છે. હેડવાના વાંધા પડતા હે કે કંટાળા આવતા હે. હા સોમાએ વિચાર કર્યો હવે મને કંઈક લઈ આલવું પડશે. પેલાને પૂછ્યું ક્યાં જોતા હે તમે? કે તમારા બાયક આલો સોમો આલે બાયક તો કકરાટ ઘેર થાય. અને પેલાને બાયક આવડે ને કે એક્ટિવા જૂના હોય તે ખેલાવડાવો. આ સોમે 2-3 જણને પૂછ્યું એક્ટિવાનો મેર પડ્યો નહીં. તે સોમો કે આવો મેર પડવાનો જ છે. સોમે શું કર્યા
નવા એક્ટિવા લીધા, ફ્રેશ એક્ટિવા નવા લોન પડાયા અને ચાવાના નાલ્યા. પેલી જાનુડી ચાવાની નવી એક્ટિવા આલી દીધું, બોલો, ફ્રેશ નવું લોન પડાયું અને જાનુડી આલી દીધી. જાનુડી તો આમ આવા ડગડ ટીટીટ ચાયવાલા, ટીટીટ ચાયવાલા. અને કંપની ફરે, હા યાર ચા લઈને કંપની ફરે. આનું માર્કેટ ચાનું એટલે જોરદાર, અને ચાય જબ્બર બનાવે. ઘડીક મરદાર નાખે, મરચું નાખે, રહી નાખે, જીરું નાખે અને વઘારેલી ચા બનાવે. બોલો, વઘારેલી ચા, રહી, મરચું, અદર, જીરું અને સૂમ લઈને તેલ રેડ આવા ચા બનાવો. બોલો, તમે પીવો તો બે ભોન થઈ જાઓ. હવે શોમાનું હોય પછી શોમાનું શું થયું એમ, શોમાનું બચારાનું પત્તું કમ્પ્લેટ ગોઠવે ગયેલું, પણ કશો મેર પડે નહીં, ખાલી વાતો જ થાય, ના મળવા આવે, કશું નહીં. આવું અને અપતાલી જે એક્ટિવા લઈ આવ્યું અને શોમાના કંપની પેલીનું બીજા જોડે સેટ થઈ ગયું. બોલો, બીજા જોડે સેટ થઈ ગયું. સોમાન ખબર નહીં, એક્ટિવા સોમે લઈ આવ્યું, ખર્ચો સોમે કરો અને પેલો લહેર કરે. બોલો, બીજો લહેર કરે, એને નાખેલું પાહું લંગર, એ લંગરીઓ હતો. સોમે એક્ટિવા લઈ આવ્યું, ચા પીવે, ખર્ચાય ઘણા કર્યા અને 3 દાડા પછી સોમો બીમાર હતો બચારો, અને 3 દાડા પછી કંપનીમાં ગયો ત્યાં તો કશું ના મળે. હા, કશું ના મળે. ચાની હોટલ નહીં, દુકાન નહીં, છાપરું નહીં, કશું ના મળે, કશું નહીં. એક્ટિવા ગયું, જાનુડી ગઈ અને કંપનીનો માણસ એક ઓછો થયો જુદો. બોલ, આવું કલ્યાણ કરી જાય. સોમો પાહો હતો તોનો તો જાનુડી ખર્ચો કરાવે રે, જાનુડી ખર્ચો કરાવે રે. બોલો, સોમાં 80-90 હજારનો હપ્તો હવે હજુ બચારો ભરવાનો હોય, એટલે જાનુડી ખર્ચા કરાવે. પ્રેમમાં પડવું હોય તો કમ્પ્લીટ પડવાનું, બાકી જેવા તેવા પ્રેમમાં પડવાનું નહીં, બાકી ખર્ચારી જ હોય. જાનુડી ખર્ચો કરાવે રે. કેટલાનો પડ્યો? 10-20 હજાર વપા થયા, 80-90, હતા તો 90-95 હજાર પાછી એક્ટિવાના નવા. હવે હપ્તા ભરશે, હવે ધક્કા ખાશે, હપ્તા ભરશે, જાનુડી તો ફરશે, લહેર કરશે અને ફરશે. એટલે એવું થાય છે મિત્રો. એટલે ખર્ચાનો પ્રેમમાં તમે પડશો જ નહીં. બાકી જો વિડીયો તમારે જોવો હોય તો લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. મારી આ ચેનલ કઈ છે? જયેશ વાઘેલા કોમેડી ચેનલ. આ ચેનલનું નામ છે જયેશ વાઘેલા કોમેડી ચેનલ. તેને લાઈક ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મારી બીજી ચેનલ છે જલારામ ઓફિશિયલ 774. તેની અંદર દશામાનો જોરદાર સોંગ આવે છે. આરતી છે, થાર છે, 3 તાલી છે, ટેમલી છે, ડીજે સોંગ હજુ દશા માતાનો આવવાનું તો જોજો, શેર કરજો. આ ચેનલનું નામ છે જયેશ વાઘેલા કોમેડી, અને જે બીજી છે એનું ચેનલનું નામ છે જલારામ ઓફિશિયલ 774. તેને લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો જોજો. બાકી જાનુડી ખર્ચો કરાવે રે. જય માતાજી.